નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું રિયા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ફેશન વિથ રિયામાં. બિઝી શેડ્યુલમાંથી ટાઈમ નીકાળીને થોડા રિલેક્સ થવા માટે અમે લોકોએ પ્લાન કર્યો હતો ફરવાનો. તો અમે અહીંયા સુરેન્દ્રનગરથી જ એક સ્લીપર કોચ બસ હતી જેમાં 12 દિવસનું ટૂર પેકેજ હતું. અમે એ બુક કરાવ્યું અને અમે લોકો નીકળી ગયા છે ફરવા માટે. બોમ્બે જવા માટે અમે નીકળી ગયા હતા સાંજના 4 વાગે અને 4 વાગે બહુ લેટ થઈ ગયું હતું એટલે અમારો જમવા માટેનો હોલ્ટ હતો આઈ થિંક 8-9 વાગે બોરસદમાં. તો બોરસદના સૂર્ય મંદિરમાં અમે લોકો જમવા માટે રોકાયા હતા અને પછી જમીને અમે લોકો નીકળી ગયા હતા બોમ્બે જવા. તો મને વિચાર આવ્યો કે આ 12 દિવસના વ્લોગ ટાઈપના વિડીયો હું તમારા લોકો સાથે શેર કરું અને મારો ફરવાનો એક્સપિરિયન્સ પણ તમારા લોકો સાથે શેર કરું. તો દરેક દિવસના અથવા તો દરેક સ્થળના વ્લોગ ટાઈપના વિડીયો મારી ચેનલ ઉપર આવશે. અને અમારી નાઇટની જર્ની હતી આખી બસમાં. તો અમે પહોંચી ગયા હતા બોમ્બે સવારે 6 વાગે અને 6 વાગે અમે લોકો ગયા હતા. બાપા સીતારામનું આશ્રમ હતું ગુજરાતનું જ કોઈ, તો ત્યાં અમે નાહી ધોઈને ફ્રેશ થયા અને ચા નાસ્તો કર્યો અને એ પછી નીકળી ગયા હતા અમે બોમ્બે દર્શન માટે. જે બાપા સીતારામનું આશ્રમ હતું એ થાનેમાં હતું, તો અમને જે બોમ્બે દર્શન માટે બસ લેવા આવવાની હતી એ થાને આવી હતી. તો થાનેથી અમે લોકો નીકળી ગયા હતા બોમ્બે દર્શન માટે અને સૌથી પહેલાં અમે લોકો ગયા હતા સિદ્ધિવિનાયક મંદિર. સિદ્ધિવિનાયક મંદિર ગણેશજીનું સૌથી પ્રસિદ્ધ મંદિર છે, આખા ભારતનું સૌથી પ્રસિદ્ધ મંદિર છે અને ત્યાં જે સ્થાપિત મૂર્તિ છે એ જમણી સૂંઢવાળી છે ગણપતિજી. તો અમે પણ ત્યાં દર્શનનો લાવો લઈ અને ધન્ય બન્યા. તો સિદ્ધિવિનાયક મંદિર દર્શન કર્યા પછી અમે લોકો નીકળી ગયા હતા અને અમે લોકોએ જમવાનું રસ્તામાં જ પતાવ્યું હતું. એવી તો ઘણી બધી ક્લિપ છે જે હું વિડીયોમાં એડ નથી કરતી કેમ કે વિડીયો તો બહુ લેન્થી થઈ જશે. તો એના માટે હું જે મેઇન પ્લેસીસ છે એ જ બતાવવાનો પ્રયાસ કરીશ. પછી અમે લોકો નીકળી ગયા હતા ગેટવે ઓફ ઇન્ડિયા જોવા માટે. ગેટવે ઓફ ઇન્ડિયા બ્રિટિશર્સે બનાવેલું છે. ગેટવે ઓફ ઇન્ડિયા બ્રિટિશ મોનાર્ચ જે ઇન્ડિયા ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હતા તો એના વેલકમમાં બનાવવામાં આવેલો ગેટ છે. ગેટવે ઓફ ઇન્ડિયાની સામે જ ભારતની સૌથી પ્રસિદ્ધ હોટલ એવી તાજ હોટલ દેખાય છે, ઓલ્ડ તાજ અને ન્યૂ તાજ. તો અમે આ ગેટવે ઓફ ઇન્ડિયા અને તાજ જોયા, થોડા ફોટા પડાયા, દરિયાની મોજ માણી અને પછી અમે લોકો નીકળી ગયા હતા મહાલક્ષ્મી મંદિર જવા માટે. મહાલક્ષ્મી માતાના ભક્ત તો આપણે સૌ કોઈ છે, લક્ષ્મી તો કોને ના ગમે. અમે ત્યાં દર્શન કર્યા અને ધન્ય થયા. અને હા, મંદિરમાં વિડીયો સ્ટ્રિક્ટલી મનાઈ છે, વિડીયો ફોટોગ્રાફી. સો અંદરના કોઈ ફૂટેજીસ નથી મારી પાસે. મંદિરથી નીકળ્યા ત્યારે રસ્તામાં અમને એક બિલાડી મળી અને બિલાડી સાથે મારી મોટી બેબી બહુ જ મસ્તી કરતી હતી. એને કેટ બહુ જ ગમે. સો અમે એની સાથે થોડી મસ્તી કરી અને નીકળી ગયા ચોપાટી જવા માટે. ચોપાટી જવા માટે અમે લોકો નીકળ્યા હતા વર્લી સી લિંક બ્રિજ ઉપરથી, જે 5 કિલોમીટર લાંબો બ્રિજ છે અને 1800 કરોડની આજુબાજુના ખર્ચે બનાવેલો છે અને એના ઉપરથી નીકળવું અમારા માટે એક અલગ અમેઝિંગ એક્સપિરિયન્સ હતો. ચોપાટી જતાં પહેલાં અમે જુહુ સાઈડથી ગયા હતા. જુહુ બીચ પર અમારો ટાઈમ નહોતો એટલે રોકાયા નહોતા, પણ અમે લોકો ઘણા બધા સેલિબ્રિટીના ઘર જોયા. જેમ કે તમે જોઈ શકો છો આ મન્નત છે, શાહરૂખ ખાનનો બંગલો. અને ફાઇનલી અમે પહોંચી ગયા છે ચોપાટી. ચોપાટીનો મતલબ થાય છે 4 પટ્ટી. અહીંયા બોમ્બેની 4 રિવર આવીને મળે છે, જેથી અહીંયા બોમ્બેની 4 રિવર આવીને મળે છે, જેથી આ જગ્યાનું નામ ચોપાટી પાડવામાં આવ્યું છે.
ચોપાટી ફેમસ છે તેના ચાટ, વડાપાઉં, પાઉંભાજી માટે અને ગણેશ વિસર્જન માટે. અમને લોકોને ચોપાટી પહોંચતા અંધારું રાત જેવું થઈ ગયું હતું, પણ તો પણ આટલું બધું ટ્રાફિક અને ફૂલ ફોટો સેશન ને બધું જ ચાલતું હતું. બહુ અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યો. અમે પણ ફૂલ એન્જોય કર્યું ત્યાંનો ચાટ અને ફોટોગ્રાફી કરાવી અને ત્યાંથી આગળ વધી. આગળ જતાં અમે અમિતાભ બચ્ચનનો જલસા બંગલો જોયો બહારથી અને ટ્રાફિક ક્લિયર થતાં રાત થઈ ગઈ અને અમે લોકો પહોંચ્યા પછી અમારા રૂમ પર. અને બસ આજનો આ બ્લોગ હતો. તમને કેવો લાગ્યો મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.